જે કંઈ સારું રાખવું, નરસું કરવું કે કંઈ પણ કરવું એ એના હાથની જ વસ્તુ છે. આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આ ભક્તોની જે વાત કરી છે એને દ્રઢ વિશ્વાસ હતો, એટલે એમને બીજી કોઈ પરવા નથી. ભગવાન જે કરશે સારું કર્યું. દુઃખ આવે તો ભલે આવે છે ને, સુખ આવે તો ભલે આવે છે ને, જે કંઈ થાય છે, માન અપમાન આવે છે, બધી વસ્તુની અંદર એક જ સ્થિરતા, એક જ આશરો એમ કરીને પોતે હંમેશને માટે વર્ત્યા તો આપણે કંઈ વાંધો આવે નહીં. પણ એ જો દ્રઢ આશરો છે તો કોઈ નિરાશ થવાની જરૂર નથી અને કોઈ હતાશ થવાની પણ જરૂર નથી. ભગવાન છે બધું સંભાળી લે છે. તમે એને વળગી રહેશો તો એ બધું તમારું સંભાળી લેશે. એટલે જ કહ્યું કે ભગવાન સર્વ સુખના ધામ છે. કે પછી તમારા દેહનું સુખ જોઈએ તોય, આ લોકની સંપત્તિ જોઈએ તોય, પછી તમારા વેપાર ધંધો બીજું જોતો હોય ભલે, અને અક્ષરધામનું સુખ જોઈએ તો એક જ આધાર છે. આ લોકને પરલોકનું બેયના સુખના ધામ પરમાત્મા છે. કે એમના હાથમાં બધી ચાવી છે અને એ ચાવી એ પોતે આપણને બરાબર સમજાઈ જાય કે ભગવાન સર્વ કરતા એનો દ્રઢ આશરો રાખે પછી આપણને કોઈ વાંધો આવતો નથી. પણ એટલી સમજણ આપણે ન થઈ હોય એટલે એટલા માટે આ સમજણ પાકી કરવા માટે આવા પ્રસંગો મૂકીને એમાંથી આગળ આપણે કરાવી દે. પણ આપણે જાણે કે આ ભગવાન મારો નખો જ કાઢ્યો, નખો જ નથી કાઢ્યો, તું જમપુરીને જવાનો તો અક્ષરધામમાં લઈ આવ્યો છે, આ જમપુરીને જવાનો તો અક્ષરધામમાં લઈ આવ્યો. એટલો આપણે વિશ્વાસ હોવો જોઈએ કે સંસારનું કાર્ય એવું છે, સુખ દુઃખ આવે, ઊંટ આવે, અપડાઉન થયા જ કરે, ઊંટનું બેસલું છે એટલે થાય, એ સારું નથી. એટલે સંસાર કંઈ ભગવાન બગાડતા નથી, કોઈનું બગાડવા આવ્યા નથી, કોઈને નુકસાન કરવા ભગવાન આવ્યા, બધાનું સારું કરવા એટલો વિશ્વાસ રાખો. કારણ કે આ લોકની અંદર કોઈનો વિશ્વાસ માણસ રાખે કે અમારું સારું કરશે તો ભગવાન છે અનંત કોટી બ્રહ્માંડ દઈએ આપણું ખરાબ કરવા નથી આવ્યા, પણ આપણે વિશ્વાસ રાખો તો આપણું કામ તો થઈ જાય. એટલે આપણો નિશ્ચય, આપણી દ્રઢતા બરોબર રહે અને આપણને પણ ભગવાનનું સુખ આવે. સહજાન સ્વામી મહારાજ.